આ બુદ્ધા બાઉલ બનાવ્યું છે. અત્યારે જે મિલ બાઉલનો કન્સેપ્ટ નીકળ્યો છે ને એ પ્રમાણેનું અમે સાત્વિક બાઉલ જેવું બનાવ્યું છે. कश्मीरी पुलाव बढ़िया. कश्मीरी कावा कश्मीरी कावा. आप कश्मीर से ही है? बकवीट के पकौड़े और इसमें सेल रोटी ओके. ये बाजरे का चूरमा અને અર્જુન છાલનું દૂધ આવશે. અમારા જે મેક્સિકન રાઈસ હોય છે એનું અમે રિપ્લેસમેન્ટ કરીને કોદરીમાં બનાવ્યું છે મેક્સિકન રાઈસ. અને જે બકરીનું દૂધ હોય છે એ સ્કિન માટે બહુ સારું હોય છે. નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ 2024. આ 4 દિવસના ફેસ્ટિવલ છે સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે. તો લાસ્ટ વિડીયો આપણે જે બ્લોગ બનાવ્યો તેમાં હતું આપણે ખાદ્ય ખોરાક 2024ની અંદર. જે લોકો વિડીયો નથી જોયા એના માટેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આઈ બટનમાં આપી દઉં છું, તો તમે ત્યાંથી નિહાળી શકશો. અને આ વિડીયોની અંદર આપણે વર્ચ્યુઅલ ટૂર તમને બતાવવાના છે. અંદર ઘણી બધી એવી સાત્વિક ફૂડ ફેસ્ટિવલ માટેની ઘણી બધી વાનગીઓ તમને બતાવવાની છે, જે વિસરાઈ ગયેલી જૂની વાનગી અલગ અલગ જિલ્લા અને શહેરમાંથી ઘણા બધા એવા મંડળો આવેલા છે અને અંદર ઘણી બધી એવી જૂનવાણી વસ્તુ પણ તમને બતાવવાનું છું. તો વિડીયોના અંત સુધી તમને બન્યા રહેજો. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને નાનકડી એક એવી રિક્વેસ્ટ છે, જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણો પહેલો ટાર્ગેટ છે 20,000 સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલની એન્ટ્રી ટિકિટ છે 50 રૂપિયા. અહીંયા 2 પ્રકારની રીતે ટ્રાન્ઝેક્શન કરી શકો છો, કેશ અને ઓનલાઈન. આપણે ટિકિટ લઈએ અને પછી અંદર જઈએ. તો ફાઇનલી આપણી પાસે પ્રવેશ પાસ આવી ગયો છે. આ રીતની નીતિ નિયમ અંદર લખેલા છે, તમે વાંચી શકો છો. અને અંદર આપણે કેટલી વસ્તુ જોવાની છે તમને બતાવી દઉં. અહીંયા છે વિસરાતી વાનગીઓનું જમણ, પ્રાદેશિક પેદાશોનું ખેડૂતો દ્વારા વેચાણ, સર્જનશીલતાનું પ્રદર્શન અને વિદ્યાર્થી માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓ. ચાલો આપણે અંદર જઈએ. તો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે. ઘણા બધા સ્ટોલ લાગેલા છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરશું સેન્ટરમાંથી. અહીંયા ઘણા બધા એવા વાસણ લગાવેલા છે જે પિત્તળના બનેલા છે અને અહીંયા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું હતું જ્યારે ઓપનિંગ થયું ત્યારે. મીન્સ 1 કલાક પહેલાં અત્યારે ઓપનિંગ હતું સેરેમની. અત્યારે વાગ્યા છે 12. તો અહીંયા આવા જૂના રૂઢિગત જે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે વાસણો લોકો વાપરતા એનું અહીંયા પ્રદર્શન બતાવવામાં આવેલ છે. પહેલાં અહીંયા છે હળવા અનાજનું પ્રદર્શન. કેટલા પ્રકારના હળવા અનાજ છે હું તમને બતાવીશ. આ છે સ્ટોલ નંબર 1 અને અહીંયા આવા 1 થી ટોટલ 70 નંબર સુધી સ્ટોલ છે. તમે જોઈ શકો છો અહીંયાથી સ્ટાર્ટ થાય છે 1 નંબર. અહીંયા 1 થી ટોટલ 70 સ્ટોલ છે. તો દરેકને વિઝિટ કરી અને કંઈક નવીન વસ્તુ જો તમને લાગે, તમને સૌથી વધારે કઈ વસ્તુ ગમી કોમેન્ટમાં તમે અમને જરૂર જણાવજો. તમિલનાડુ બીજ બતાવ સમિતિ, વિવિધ જાતના દેશી બીજ અલગ અલગ. અને કોન્ટેક્ટ ડિટેલ. સિક્કિમ અને નાગાલેન્ડની પ્રોડક્ટ. રાજમાં વિવિધ પ્રકારના ચોખા, કેન્ડી, અથાણા દાળ, ચીલા મિક્સ, સોસ એ દૂધની વસ્તુ જોઈએ કેવું છે. રાજમાં ટર્મરિક. જે 10 નંબરનો સ્ટોલ છે જમ્મુ કાશ્મીરની હિમાચલની પ્રોડક્ટ છે. એમાં છે બદામ, બીજ, ફળ, ઉત્પાદન, તેલ, મસાલા, દૂધની વસ્તુ જોઈએ કેવું કેવું અહીંયા છે. અહીંયા અલગ અલગ પ્રકારના આવા અથાણા છે, જોઈ શકો છો. બદામ પણ મળી જવાનું છે. હિમાચલ પ્રદેશની નાગાલેન્ડની પ્રખ્યાત વસ્તુ. ડીશનું તમે નામ જોઈ શકો છો. મિલેટ ખીચડી છે, હિમાચલી ધામ, સુનાલી, કાળા ચોખાની ખીર, નાગા દાળના વડા અને સી બકથોન. જોઈએ આમાં કેવું હોય છે. बीज जमाता है उसमें डाल. આ સ્ટોલમાં છે સિક્કિમની વસ્તુઓ. મિલેટ મોમો, આચાર સૂપ સાથે સેલ રોટી, આલુદમ, ઘઉં તુપ્પા અને બકવીટ ફુલારો સ્વીટ ચીલી સોસ સાથે. ઓકે, નામ તમને જરા અલગ લાગશે પણ હવે જોઈએ વસ્તુ કેવી બતાવે છે. क्या है ये? बकवीट के पकौड़े और इसमें सेल रोटी. ओके, और ये वाला? इसके साथ सब्जी आएगा आलू का. ઓકે, આલુ કા સબ્જી આવેગા. ઓકે, થેન્ક યુ. જમ્મુ કાશ્મીરની ડીશ, એની અંદર છે દાલ તે રાજમા શાક રોટલી સાથે. તમે વાંચી શકો છો અલગ અલગ, કેમ કે વાંચશું તો દરેક સ્ટોલના વિડીયો લાંબો થઈ જશે. क्या है? गोपन हाफ चना, ओके, इसमें राजमा बिरयानी, ओके, इसमें भाजी आती है. लोटस स्टेम, पामल काकड़ी, ओके. कश्मीरी पुलाव, कश्मीरी पुलाव, बढ़िया. कश्मीरी कावा. कश्मीरी कावा. आप कश्मीर से ही है? नाम છે આપનું?
હેતલ રાણપુરા Okay. મારું નામ છે અને અમારું સાત્વિક ગ્રુપ કરીને અમે લોકો બધા ગ્રુપમાં સાથે જ કરીએ છીએ કામ. શું પ્રોડક્ટ છે આ? આ બુદ્ધા બાઉલ બનાવ્યું છે. અત્યારે જે મિલ બાઉલનો કન્સેપ્ટ નીકળ્યો છે ને એ પ્રમાણેનું અમે સાત્વિક બાઉલ જેવું બનાવ્યું છે બુદ્ધા બાઉલ. રાઈસની જગા ઉપર અમે લોકોએ ફાડા ખીચડી મૂકેલી છે. એમાં મિક્સ ફાડાનો યુઝ કરેલો છે, સાથે વટાણા છે અને કાપ્સ તરીકે ચણા પ્રોટીન તરીકે લીધેલા છે. સલાડ આવશે, ત્રણેય કેપ્સિકમ, રતાળાની ટીકી છે, ફિનલાનું દહીં છે અને બધું સલાડ આવશે. કમળ કાકડી મૂકેલી છે ક્રન્ચીનેસ રીતે. ઓકે, કેવા પ્રકારના લોકો આ ફૂડ પ્રિફર કરતા હોય છે? અત્યારે તો અવેરનેસ માટે બધા જે છે એ લોકો બધા વધારે આ બુદ્ધા બાઉલ મિલ બાઉલ તરીકે યુઝ કરે છે. અત્યારે ડિનરમાં છે કે લંચમાં તમે વધારે યુઝ કરી શકો. અને આ બાઉલ ખાવાના ફાયદાઓ શું છે? તમને બધું જ મળી જાય, વિટામિન, પ્રોટીન, કાર્બ્સ એ બધું એક બાઉલમાં તમને સાથે આવી જશે. ફાઈબર છે, મિનરલ્સ છે. 16 નંબરના સ્ટોરમાં A2 ગાયના દૂધમાંથી બનેલી નેચરલ આઈસ્ક્રીમ. રાજસ્થાની ફૂડ ખાવાના શોખીન લોકો છે એના માટે દાલ બાટી, શેખા, દણીવડા. ક્યાં હે? बाजरे का खींचड़ा, બાજરા મોટા પાડા લાપસી. पाड़ा लापसी, ये मसाला बाटी, ઓકે, ये बाजरे का चूरमा, અચ્છા. ये शेकावटी दही बड़े और ये दाल बाटी. આ છે રાજસ્થાની ફૂડ. અલગ અલગ પ્રકારના દૂધની બનેલી વાનગીઓ તમે જોઈ શકો છો. અર્જુન છાલનું દૂધ, આ મને નવું લાગે છે. જો તમે પણ ના સાંભળ્યું હોય અને ના જોયું હોય તો વિડીયોમાં બન્યા રહેજો. આ જોઈએ આ દૂધ કેવું હોય છે. दाल आती है નમસ્કાર, શું નામ છે આપનું? મારું નામ કેયુર શાહ છે. આઈ એમ એમ્પ્લોય ઓફ ગૌમાર્ટ. અમારી પોતાની ગૌમાર્ટ કરીને કંપની છે, જેમાં અમારી પોતાની ગૌશાળા, 2 ગૌશાળા છે. એક ગાંધીધામ કચ્છમાં છે, એક અહીંયા વડસર પાસે એરફોર્સ ગેટ નંબર 1ની સામે છે. જેમાં અમારી પાસે દેશી ગાય છે, 3 ગાય આવે, કાંકરેજ દેશી અને ગીર ગાય આવે છે. જેનું અમે સવારે તાજું દૂધ આપીએ છીએ, કસ્ટમરના ઘરે હોમ ડિલિવર કરાવીએ છીએ. સાથે સાથે રાતે દૂધ, એટલે 1 કલાકમાં કસ્ટમરના ઘરે તાજું દૂધ પહોંચી જાય છે. અને આ એની જ 2 વસ્તુ છે, ગાયના દૂધની જ છે. આ મિલ્ક ડ્રાયફ્રૂટ કેસર પિસ્તા મિલ્ક આવશે અને આ અર્જુન છાલનું દૂધ આવશે. અર્જુન છાલનું દૂધ પીવાથી હાર્ટમાં કોઈ જાતની તકલીફ નથી આવતી. તમે રેગ્યુલર મોર્નિંગમાં તમે 1 ગ્લાસ દૂધ પીવો છો તો ઘણા બધા બેનિફિટ તમને મળે છે. ગૂગલમાં બી સર્ચ કરશો ગૌમાર્ટ કરીને તો તમને ગૂગલમાં બી મળી જશે. અમારો કોન્ટેક્ટ નંબર વિથ એડ્રેસ, અમારી ગૌશાળાના ફોટોગ્રાફ્સ, બધી જ વસ્તુ અમે મેન્શન કરેલું છે. અને કદાચ કસ્ટમરને વિઝિટ બી કરવી હોય ગૌશાળાની તો વિઝિટ બી કરી શકે છે. સો યુ હેવ ટુ મોસ્ટ વેલકમ એટ અવર પ્લેસ. તો કેયુરભાઈ આપણને આ સેમ્પલ ચખાડ્યું છે, કેવું છે તમને રિવ્યૂ કરીને બતાવું. ડેફિનેટલી સર, Okay. ડેફિનેટલી મોસ્ટ વેલકમ. અને તમે બી આવો સર, ક્યારે આવવાનું અમદાવાદ? દૂધ એકદમ મસ્ત છે. આપણે જે ગામડામાં દેશી સ્વાદ આપણને જે મળતો હોય છે, સવારમાં પીતા હોય છે, એવો જ આ સ્વાદ છે. જો તમારે પણ પીવું હોય તો તમારો આ કોન્ટેક્ટ નંબર આમાં આપેલો છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો. જુવારના મુઠિયા, બાજરીની ખીચડી છે, આ છે રાગીના લાડુ, ગાજર વટાણા સૂપ, સરગવા સૂપ અને આ છે મગ ચણા ચા. આ છે આ ક્રિસ્મા સખી મંડળ ડાંગનું પ્રખ્યાત ફૂડ. નગરનો એક સ્ટોલ, ત્યાં કઈ ખાસ વાનગી મળે છે જોઈએ આપણે. ઓકે, આ શું છે? ઓકે, આ છે સાતધાના ખીચડા. છે ગાંધીનગરનો પ્રખ્યાત ફૂડ. આ છે અમદાવાદનું ખીચડી લોલીપોપ, સાતધાન ખીચડો, વઘારેલો રોટલો, ટોઠા રોટલા, કાજુ લસણ શાક રોટલો. ખીચડીના લોલીપોપ હોય તો આપી સાદાનો ખીચડો રોટલો એક આપો. વલોણાની છાશ પીવાના શોખીન છો તમે, વલોણાની છાશ પણ મળી જવાની છે. તમે જોઈ શકો છો લાઈવ વલોણાની છાશ બનાવે છે. આ બહેનોના મંડળ દ્વારા અહીંયા વલોણાની છાશ બનાવે છે અને છાશનું સેલિંગ પણ કરવામાં આવે છે. સુરેન્દ્રનગરનું પ્રખ્યાત અને કાઠિયાવાડી ખાણું. રોટલો છે, એની સાથે ઓળો છે, શાક પણ આવશે. આ માખણ મસાલા રોટલો છે, માખણ અંદર આવશે, બાજરાનો. પછી આ અપમ છે, મિક્સ રોટલો. કેટલાની ડીશ છે ભાઈ એક રોટલો? 100 છે. પછી આ લીલા ચણાનું શાક છે. પછી આ આખી મકાઈનું શાક છે. અને એ રીંગણનો ઓળો છે.
રીંગણનો ઓળો અને રોટલો ખાવા માટે તમે જોઈ શકો છો લાઈવ અહીંયા રોટલા બની રહ્યા છે. આ બા છે અહીંયા રોટલા બનાવે છે મકાઈનો રોટલો. તો અહીંયા આવી રીતે લાઈવ બનતું હોય છે અને લોકો ફૂડ ખાતા હોય છે, જે દેશી વાનગી કહી શકાય. બનાસકાંઠાનું ફૂડ. આ લાઈવ મગદાળ, બાજરી, મકાઈ, મેથી વડા અને ઘણી બધી વસ્તુઓ છે. આપણે જોઈએ. એ મગદળ છે. ઓકે. અને આ એ હળદરનું, લીલી હળદરનું શાક. ઓકે, આ છે લીલી હળદરનું શાક. એના પછી મકાઈના વડા, માખણ, સુખડી, રાગી ને બાજરી લોટની સુખડી. આપણા રાજકોટનું કાઠિયાવાડનું સૌરાષ્ટ્રના ભોજન ખાણું કહી શકાય એનો એક સ્ટોલ. વાડી જમવાનું તો ઘણા લોકોને ખૂબ જ ભાવતું હોય છે, પણ અમદાવાદ શહેરની અંદર કે મળવું ઘણું કાયદેસરનું જે મળવું છે મુશ્કેલ હોય છે. તો આપણે મળીએ એક એવા સ્ટોલના માલિકને. શું નામ છે કાકા આપણું? મારું નામ તુષારભાઈ દવે છે. હું રાજકોટથી આવું છું અને આ વિસરાતી વાનગીઓનો જે સ્ટોલ અમદાવાદ ખાતે જે ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, લોકોની ભીડ બહુ જામેલી છે અને લોકો જે કાઠિયાવાડી ટેસ્ટ અને જે વિસરાતી જતી વાનગીઓનો જે ટેસ્ટ માણવા માટે મતલબ જે દર વર્ષે એની રાહ જોવાતી હોય છે. તો આપ પણ ત્યાં અમારા સ્ટોલ ઉપર પધારો. અમારા સ્ટોલનો નંબર છે 33 અને અલગ ટાઈપની વાનગીઓ અમારા સ્ટોલ ઉપરથી તમને મળશે. જેમ કે કુટકિયું છે તો જેની અંદર તમે જુવાર, બાજરી અને મકાઈ એ 3 થી 4 દિવસ સુધી અમે પહેલાં પલાળી રાખીએ છીએ અને ત્યાર પછી એને સ્ટફ કરીએ છીએ અને એને બાફ આપીએ છીએ. એ છે સનેડો છે, કાઠિયાવાડી સનેડો. તમે ટેસ્ટ કરશો એટલે તમે અત્યારે જે ખાવ છો ઉંબાડિયું છે કે ઊંધિયું છે, બરાબર, એનાથી સારો ટેસ્ટ તમને એક નવું આખું કોમ્બિનેશનની અંદર અમે આપીએ છીએ. બીજું છે સ્ટફ રોટલો છે. બાજરાની જે રોટલો હોય છે એને આખો સ્ટફ કરી અને રીંગણનો ઓળો જનરલી આપણે જે ખાતા હોઈએ છીએ એ આપણે બાફી અને કરતા હોઈએ છીએ. જ્યારે અમે અંદર જે આપણે આપીએ છીએ એ શેકેલું છે, બરાબર. અને રીંગણનો ઓળો જે શેકેલો તમે એક વખત ટેસ્ટ કરશો તો સ્મોકી ટેસ્ટના જે મતલબ પ્રેમીઓ છે એના માટેનો ખાસ આ વસ્તુ આવેલી છે. બીજું છે થાલીપીઠ છે. બેઝિકલી થાલીપીઠ જે છે એ મહારાષ્ટ્રીયન વાનગી તરીકે ઉપયોગમાં આવતી હોય છે, પણ અમારી જે અમે થોડુંક એની અંદર ઇનોવેશન કરી અને આખું કાઠિયાવાડ સ્ટાઇલથી અમે એને બનાવેલું છે. જેની સાથે અમે ઠેચો પણ આપીએ છીએ, જે પણ મહારાષ્ટ્રીયન છે છતાં પણ એનો કાઠિયાવાડી ટેસ્ટ તમને એની અંદર મળશે. બીજું છે દાલ ઢોકળી છે, જે પોટલી સાથે આપીએ છીએ. દાલ ઢોકળી જનરલી બધા લોકો ખાતા જ હોય છે, પણ પોટલી એટલે કે એ ટાઈપની અંદર અમે કચોરીનો શેપ આપીએ છીએ વધારાનું. તે કચોરીની સાથે કચોરીને પણ બાફી અને એની અંદર અમે બટાકાનું સ્ટફિંગ કરીએ છીએ અને પછી આપીએ છીએ, જેથી એનો ટેસ્ટ દાલ ઢોકળી જે લોકોને પ્રિય હોય છે અથવા તો નથી પ્રિય હોતી એ લોકો આ વસ્તુ ખાશે એટલે એને દાલ ઢોકળી પણ પ્રિય થઈ જશે અને સાથે પોટલીની અલગ કોમ્બિનેશન એને જોવા મળશે. બીજું છે અમારું છે કાટલું છે, જે 32 વસાણાઓ સાથે બનેલું છે. કાટલાની વિશેષતા એ છે કે કાટલું શિયાળાની અંદર જનરલી બધા લોકો ખાતા હોય છે, પણ અમારું કાટલું એવું છે કે જે તમે શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય ઋતુમાં ખાશો તો પણ કોઈ જાતની એમાં તમને અસર પેલી નહીં થાય. અલગ અલગ ટાઈપના અથાણા જે અમે ખાદ્યમના નામથી ઘરેથી બનાવીએ છીએ. અમારું સરગાસરની અંદર પણ અમારી બ્રાન્ચ છે અને રાજકોટમાં પણ અમારી હેડ ઓફિસ. તો આ છે સનેડો, કાઠિયાવાડી સ્પેશિયલ ફૂડ. જો તમારે પણ ખાવું હોય તો તમને અમદાવાદમાં મળી શકશે. કોન્ટેક્ટ નંબર તમારે ડિટેલમાં સ્ક્રીનમાં બતાવી દઉં છું. તમે એડ્રેસ નથી પણ તમે ફોન કરી શકો. કાંઠાનું પ્રખ્યાત ફૂડ અજવાનો ખીચડો. હા, આ છે મકાઈનો ખીચડો. ઓકે. પછી આ ઘૂઘરી છે હજી. ઓકે, ઘૂઘરી. હા, શેના છે આમાં? શેનું છે? મકાઈનું સૂપ છે. ઓકે. આંગનું પ્રખ્યાત ફૂડના સ્ટોલ. અડદની દાળ છે, હૈરવા નાગલીનો રોટલો અને અથાણું છે. ઓકે. મિક્સ શાક. ઓકે.
અમદાવાદનો એક એવો સ્ટોલ છે જ્યાં તમને દરેક અત્યારની જે જનરેશનની જે ખાવાની વસ્તુઓ છે એનું રિપ્લેસમેન્ટ તમને અહીંયા મળી જવાનું છે ગેસ્ટ રૂમમાં. નમસ્કાર મેડમ, હેલો, શું નામ છે આપનું? ડૉક્ટર અપેક્ષા, હું નેચરોપેથી ડૉક્ટર છું. ઓકે, તો કયા પ્રકારની ખાસ વાનગીઓ તમારી પાસે અહીંયા અવેલેબલ છે? આજે અમારા પાસે જ અમારા જે મેક્સિકન રાઈસ હોય છે એનું અમે રિપ્લેસમેન્ટ કરીને કોદરીમાં બનાવ્યું છે મેક્સિકન રાઈસ. અને અમારા પાસે ફ્રેશ ગરમ ગરમ રાગી સુખડી છે. અને અમારી પાસે જે તમે મિલેટ પાલક ખીચડી, અમારી પાસે મિલેટ પાલક ખીચડી છે, રાઈસના બદલે કોદરી વાપરેલી છે આના અંદર. અને દેન અમારા પાસે છે દાલ મખની બોલ, તો તમને દાલ મખની રાઈસના બદલે કોદરીના સાથે મળશે. મારું ક્લાઉડ કિચન છે બાય ધ નેમ ઓફ સાત્વિક તડકા બાય ડૉક્ટર અપેક્ષા. તો તમારી જે ઓફિસ અને ઘર ઉપર અનહેલ્ધી મીલ્સ નહીં લેવા પડે તો અમે ફ્રી હોમ ડિલિવરી કરીએ છીએ અને હેલ્ધી મીલ્સ પ્રોવાઈડ કરીએ છીએ, મિલેટ બેઝ પ્રોવાઈડ કરીએ છીએ. ટમી ફિલિંગ હોય છે, ટેસ્ટી હોય છે, ફાઇબર રિચ હોય છે અને તેલ મસાલાવાળું એકદમ ઓઇલી ખાવાનું નહીં હોય. હેલ્ધી ઓવરકુક્ડ ફૂડ નથી હોતું, અમારું હેલ્ધી અને ટેસ્ટી હેલ્ધી ફૂડ હોય છે. જો તમારે અમદાવાદમાં પણ આ ફૂડ જોતું હોય તો તમને કોન્ટેક્ટ ડિટેલ અહીંયા બતાવેલી છે સ્ક્રીન ઉપર, તમે એના કોન્ટેક્ટ કરીને તમે ફૂડ તમે મેળવી શકો છો. આ છે ફરીથી સાબરકાંઠાનું પ્રખ્યાત ફૂડ. આ છે સાતધારનો ખીચડો, લીલી હળદરનું શાક, આ છે તુવેરના ટોઠા, આ છે ઉમરાનું શાક અને કુંવરપાઠના ફૂલનું શાક. આ શાક તમને કદાચ પહેલી વખત જોયું છે. એક અલગ ખાસ પ્રકારનું છે રાગી જુવાર મંચુરિયન અને રાગી ગુલાબ જાંબુ. એ રાગી મંચુરિયન, રાગી જુવારના છે, રાગીના ખીચિયા પાપડ, દહીં આમાં મહેસાણાનું ફૂડ. શું છે? આ સરસોનું શાક છે, આ હળદરનું શાક છે, પ્લેટર કે પેક, આખી ડુંગળીનું શાક છે. પાર્સલનો અહીંયા સુવિધા કમ્પ્લીટ. આપણે 35 થી 40 જેવા સ્ટોલ યુનિક ફૂડના જે હતા એ કવર કરી લીધા છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ઘણા બધા લોકો લંચ કરવા માટે પોતપોતાને જે ફેવરેટ વસ્તુઓ છે, જે જૂની વિસરાતી વાનગી એ લઈને પોતપોતાના ગ્રુપમાં અને ફેમિલીમાં ખાય છે. તો તમારે પણ આવું ખાવાની ઈચ્છા હોય તો તમે અહીંયા સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં આવી શકો છો. અને તારીખ છે 28, 29, 30, 31 ડિસેમ્બર. આ 4 દિવસનો આ એક્ઝિબિશન છે, મીન્સ પ્રોગ્રામ છે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ. એની અંદર તમે લાભ લઈ શકો છો. તમે જોઈ શકો છો એ લાઈન છે ઉંબાડિયું ખાવા માટેની. અહીંયા ઘણા બધા લોકો ઉંબાડિયું ખાવા માટે વેઇટિંગમાં છે અને ઉંબાડિયું પાછું ત્યાં ધુવાડા નીકળે તમે જોઈ શકો છો, લાઈવ બને છે. એક હા લઈ લો, 2 ગળે અને તું એ રમ. આ રીતે ઉંબાડિયું દરેકને લાઈવ આપવામાં આવે છે. રાજસ્થાનનું પ્રખ્યાત ફૂડ ટીમડી ચાટ. શું જોઈએ તમારું? પણ થઈ નહીં ના એમાં અમારું પહેલી વાનગી છે કાઠિયાવાડી થાળી, જેમાં છે લીલું શાક, જે શિયાળામાં આપણે મળતા હોય એ તમામ લીલા શાકમાંથી અમે રેડી કર્યું છે. સાથે છે સિંગદાણાની કઢી, જે સૌરાષ્ટ્રમાં શું મગફળીનો પાક વધારે થતો હોય તો ત્યાં સિંગદાણાની કઢી લોકલી બહુ બનાવવામાં આવતી હોય છે. સાથે બાજરાનો રોટલો અને આથેલા મરચાં. અમારી કાઠિયાવાડી થાળી છે. બીજી વાનગી અમારી રસિયા મૂઠિયા છે, જે આપણે દૂધી અને મેથીના મૂઠિયા હોય એની સાથે છાશમાં અમે વઘારીને આ રેડી કર્યું છે. એ થોડું ડિફરન્ટ ટ્વિસ્ટ સાથે છે મૂઠિયાનો. ત્રીજી વાનગી છે પોળો, જે આપણી સૌરાષ્ટ્રની બહુ જૂની વિસરાયેલી વાનગી છે, જે ઝવેરચંદ મેઘાણીએ બુક લખી છે સૌરાષ્ટ્રની રસદાર, એમાં પણ એમણે મેન્શન કર્યું છે. ઘઉંના ફાડા અને છાશને ઘીમાં વઘારીને આ રેડી કરવામાં આવે છે. બીજું અમારી વાનગી છે ચાપડી તાવો. એમાં ઘઉંની ચાપડી છે, એમાં કઠોળ અને શાક એનું મિશ્રણ અમે મિક્સ કરીને ખાટી મીઠી ચટણી સાથે ડુંગળી અને સેવ સાથે સર્વ કરીએ છીએ. બીજું અમારી સ્વીટમાં રાગી કોકોનટની સુખડી અમે રાખી છે. હા, રાગી કોકોનટની સુખડી છે આમાં. અને છેલ્લી વાનગી અમારો છે ગિરનારી કાવો, જે અમે અહીંયા પાછળ લાઈવ રેડી કરીએ છીએ, જે જૂનાગઢમાં ભવનાથની તળેટી છે ત્યાંનું બહુ ફેમસ શિયાળામાં આ પીણું ત્યાંનું છે.
જુવાર પોંક અને પાલક પોંક, દાહોદનું પ્રખ્યાત ફૂડ, ભીંડીનું શરબત. આ કઈ કઈ વસ્તુઓ છે આમાં? અડદ મકાઈના વડા છે, મકાઈનો રોટલો છે, પાલક દાળ છે, ભરેલા રીંગણનું શાક છે, લસણની ચટણી છે અને રાગી લાડુ છે, સાથે ઈંજી પૂરી આવશે, આમલીની ચટણી. ઓકે, આ રાગી લાડુ છે. હા. અંદર તમને રાગીની ઇડલી જોવા મળે છે. સરસો કા શાક. ઓકે, छोले छोले, हल्दी की सब्जी, ओके, हल्दी की सब्जी, बैंगन का भरता, का पड़ता, मूंग दाल हलवा, गाजर का हलवा. એવિકેટ કરીને એક સંસ્થાને રિપ્રેઝન્ટ કરું છું અને અમે સાત્વિકમાં છેલ્લા 10 વર્ષથી એક સ્ટોલ હોસ્ટ કરીએ છીએ જેમાં અમે લોકો જે 5 વાનગીઓ લાવીએ છીએ જે મોસ્ટલી અમારા જે ટ્રાઇબલ ફ્રેન્ડ્સ છે પંચમહાલ એરિયામાં ગુજરાતના એક ટ્રાઇબલ બ્લોક છે પંચમહાલ એના લોકો જે બનાવે છે એ લઈને અમે આવ્યા છીએ. આ એ લોકોની એક સ્પેશિયલ ડેલિકસી છે જેનું નામ છે અડદની દાળના ઢેબરા. એ લોકો આખી અડદની દાળ શું કે પથરા પર પીસીને બનાવે છે. ધીસ ઇઝ મકાઈ વડા, ધીસ ઇઝ સાત દાળનું ભેડકું છે અને આમાં ઊંધિયું છે, સાથે મકાઈનો રોટલો ઘી ગોળ બી આપીએ છીએ. આમાં આપણે જોવાના છે ખજૂરનું સ્પેશિયલ શાક. આ છે ખજૂરનું શાક, તમે જોઈ શકો છો. ખજૂર પાક તો ખાતા હોય છે પણ આ છે ખજૂરનું શાક. છેલ્લો અને 70 નંબરનો સ્ટોલ જ્યાં તમને અલગ અલગ વસ્તુ મળવાની છે, જેમ કે ખાસ વાત કરીએ બકરીનું દૂધ છે અને ઊંટડીનું મસાલાવાળું દૂધ તમને બતાવું. ઊંટડીનું દૂધ અને ત્યાર પછી છે બકરીનું દૂધ. શું ડિફરન્સ હોય છે બંનેમાં? બેઝિકલી જે ઊંટડીનું જે દૂધ હોય છે ને એ લાઈક તમારા લેક્ટોઝ જે હોય ને એ એમાં ઓછું હોય, સો દેટ જે બાળકો નાના હોય ને એમના માટે સારું, એમના હેલ્થને હાર્મ ના કરે, પ્લસ એ બહુ જ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય. અને જે બકરીનું દૂધ હોય છે એ સ્કિન માટે બહુ સારું હોય છે. તો તમે આજે બધું મેડિસિન્સ અને બધું લો એના જગ્યાએ તમે અગર આ દૂધનું કન્ઝમ્પશન કરો તો બહુ સારું છે સ્કિન માટે. આપણો રોટલો છે જેમાં મેથીયાનો મસાલો, લસણની ચટણી ને એવું બધું ઉપર લગાવેલું છે, પ્લસ એની જોડે આથેલા મરચાં આપે છે. આ ગરમ માવો છે જે ગાયના દૂધથી બનાવેલો હોય છે અને એની ઉપર ઇલાયચીનો પાવડર હોય છે. આખી થાળી છે જેમાં બાજરીનો રોટલો, લીલી હળદરનું શાક, મરચાં, લસણની ચટણી અને ગોળ હોય છે. અને આ છાશ એટલે બની રહ્યા છે મગના પુડલા. તો મગના પુડલા બનાવવાની રેસીપી સેમ ચણાના લોટના પુડલા જેવી છે, પણ અંદર જે વસ્તુ નાખવાની હોય છે એ થોડીક અલગ હોય છે. જે બા બનાવી રહી છે આપણે એને જ પૂછે આમાં કઈ કઈ વસ્તુ નાખે છે, જેથી ખબર પડે કે ટેસ્ટ એકદમ આવો જ રહે. કઈ કઈ વસ્તુ આમાં નાખો છો? આ રીતે મગના પુડલા બને. મળે છે કોકમ શરબત. આપણે પણ એક ગ્લાસ કોકમ શરબતનો લીધો છે અને ટ્રાય કરીએ કેવું છે. બહુ મસ્ત છે કોકમ શરબત. પ્રકારની આર્ટ કરીને આ એક ઓલ પીસ તૈયાર કરવામાં આવે છે. મનોરંજન માટે રમકડા થાય માટે બનાવવામાં આવે છે. તો આજના આ બ્લોગમાં તમે ઘણી બધી એવી ગુજરાતી વાનગીઓના સ્ટોલ જોયા અને વાનગી પણ બતાવી. આમાંથી તમને કઈ વાનગી ખૂબ પ્રિય છે અને તમે કઈ વાનગી ખાવાની ઈચ્છા રાખો છો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. ગુજરાતના કયા જિલ્લાઓની વાનગી લોકોને ખૂબ પસંદ છે. તો આવા જ બીજા વ્લોગ જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહો અને આ વિડીયોને બને ત્યાં સુધી લોકોને શેર કરો, તમારા ગ્રુપમાં પણ લોકોને શેર કરો જેથી
ગુજરાતી વાનગીઓની જે અવેરનેસ છે એ લોકોમાં ફેલાય અને લોકોને પણ જાણ રહે કે કેવા પ્રકારની વાનગીઓ ગુજરાતના દરેક જિલ્લાઓમાં બને છે અને લોકો ખાય છે.